હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો ભાઈ? ઘણા દિવસે આજે બ્લોગ બનાવ્યો છે અને બ્લોગની ચેલેન્જ લીધી છે મેં અને જયરાજે, બરાબર છે? તો આજનો બ્લોગ કેવો છે એ કમેન્ટ કરી દેજો અને જયરાજનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. મને નથી ખબર કે જયરાજે આજે બ્લોગ બનાવ્યો કે ના બનાવ્યો, એટલે આપણે એમને પણ પૂછી લઈએ. અને એ પહેલાં જો આપણું બધું કોમ હતું એ બધું ભેંસોનું પતી ગયું છે હવામાં. અને આ રીતનું વેધર થયું છે કંઈક અત્યારે, ને ભાઈ વરસાદ તો આવતો નહીં, બરાબર છે? તો કંઈ નહીં, ચાલો જયરાજને ફોન કરીને પૂછી તો જોઈએ, બરાબર છે? કે એમનો બ્લોગ ચાલુ કર્યો કે નહીં આજનો. તો કંઈ નહીં, બ્લોગમાં બન્યા રહ્યો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી તો ફોન લગાવી દીધો છે જયરાજને. બોલો, શું કરો? બસ બ્લોગ સ્ટાર્ટ કર્યો કે નહીં? નહીં હજુ કર્યા. કેમ? હજુ કર્યા. તો એવું તો થોડું ચાલે યાર, એવું તો થોડું ચાલે યાર, ચેલેન્જ લીધી છે. ચેલેન્જ તમે સારું કહી દીધું. ચાલુ જ છે, બ્લોગ ચાલુ જ છે અને ફોન લગાવી દીધો. મેં કીધું પૂછી લઈએ એમ. ચાલુ રાખીશું, વિચાર કરીએ એટલે ચાલુ કરી દેવાનો. હવે આપણે કરી દીધો, તમે ચાલુ કરી દો. એવું એમ? બરાબર. બનાવો જે બનાવે પણ બનાવો એમ, બરાબર. સારું, ચલો કરો, હું થોડું કોમ પતાવું મારું, બરાબર. ભાઈ હજુ વ્લોગ ચાલુ નહીં કરે અમને, અને હવે ફરી કંઈક વ્લોગ ચાલુ કરવાની વાત કરાય, બરાબર. તો કંઈ નહીં, જોઈએ. બાકી તો જો બધું આપણું આ રીતનું ચાલ્યા કરે, આપણું તો ઘર છે, બધાને ખબર જ છે, બરાબર. તો કંઈ નહીં, ચાલો વ્લોગમાં કન્ટિન્યુ. તો મિત્રો, થોડુંક બાજુના ગામમાં જવાનું હતું, કામ હતું મારે થોડું, તો ત્યાં જઈને આવ્યો છું. અને અમને પણ લેતા આવ્યો છું, આવા પણ ત્યાં ઘર જતા રહેવા માટે. અને ખાવા બેસી ગયા હે ભાઈ, વાંદરા આવી ગયા હે ખેતરમાં. જુઓ, બંકો આવ્યા ને, જો હાડે. અમારા ખેતરમાં ભાઈ આવું થાય. જો હાડો. કઈ ટમેટું એટલે હોય નહીં ભાઈ. હું ને પ્રિન્સુ ને ભાઈ ડમુ અને અમે આ સેવ મમરા ને આ લાયા છે ચવાણું, બરાબર. પછી એક ડુંગળી છે અમારી જોડે, અમે કાપીશું અને ખાઈશું, ખાલી નાસ્તો કરીશું એમ. હે ચક્કુ હે ને? કાપીશું. લાવો હાડો, તા કાપીએ. ચલો હાડો. ભાઈ અમારા મમરા થઈ ગયા રેડી, બરાબર. તો મિત્રો, હવે હું ઘાસ કાપવા આવ્યો છું ખેતરમાં. અને બાકી આખો દિવસ આપણે બ્લોગ શૂટ થાય એમ હતો નહીં, કારણ કે બપોરે મારે થોડું કામ આવી ગયું હતું. દોડાદોડી થોડી વધી ગઈ હતી એમ, ખેતરમાંથી ગોમમાંથી ખેતરના આ અંતે બધું કામ થોડુંક વધી ગયું હતું. અને મહેમાન પણ આવ્યા હતા કે, એટલે આપણાથી બ્લોગ શૂટ થાય એમ હતો નહીં, બરાબર. કંઈ નહીં, અત્યારે તો ઘાસ કાપવા આવ્યો છું, તમે જોઈ રહ્યા છો. આ ઘાસ છે આપણા ખેતરમાં, બરાબર. અને થોડો તડકો ને એવું વધારે હતું, એટલે 5:30 જેવું વાગ્યું છે, ટાઈમ 5:30 જેવો થયો છે. એટલે અત્યારે આવ્યો હું પાછો ઘાસ કાપવા, અને ઘાસ કાપીને પાછો આપણે ઘેર જઈએ. તો મિત્રો, મસ્ત બધું કોમ પતી ગયું છે. ભેંસોને ચાર આપણે જે ઘાસ કાપ્યો તો એ બધી નાખી દીધી, બરાબર છે. અને હવે અહીં બેઠો હું ને હવે આ બધા પાણી રમાશે અહીં આગળ. જો હા, અમારા મેડમ પાણી ભરાય છે, ડમું પાણી પીવા છે જો. અને આવે છે ને એની સાયકલ તો શું કરે લે? સારું ધોઈ કાઢે. ચાલો, તો મિત્રો બધું આપણું કામ પતી ગયું છે, બરાબર. ખેતરનું, ભેંસોનું, આન તે બધું પતી ગયું. ને હવે જવું છે આપણે દૂધ રેડવા માટે ગામમાં. એ તો રોજનું છે જ આપણું, બરાબર. અને આઈયો પાછળ પણ આવી ગયો જો દૂધ રેડવા. હેડું છે કે વાર છે હજુ? વરસાદ ચડ્યો,
ભાઈ જો વરસાદનું વાદળ ને બધું આવી ગયું છે રેડી. બાકી વરસાદ તો આવતો છે નહીં, બરાબર છે. તો કંઈ નહીં ભાઈ, આજના જે વ્લોગ તમને કેવો લાગે ને કમેન્ટ કરી દેજો અને વ્લોગને લાઈક કરી દેજો. બાકી તો તમને બધાને ખબર જ છે અને વ્લોગ આપણે અત્યારે પૂરો કરીશું. તો કંઈ નહીં, આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું આવતા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.